नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી કરી અને તે પછીથી આપણે એનો વિસ્તાર પૂજ્ય બ્રહ્મદેવજી એની ટીકામાં જે છે તે કરી રહ્યા છીએ. મૂળ ગાથામાં તો ભાવ સંવરના ભેદની વાત કરી. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસહજય અને ચારિત્ર એ વાત કરવામાં આવી. એમાં આપણે વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, 10 ધર્મ એની વાત પૂરી કરી અને અનુપ્રેક્ષામાં આપણે લોક અનુપ્રેક્ષાનું વર્ણન અત્યારે ચાલી રહ્યું છે. તો પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વિસ્તાર કર્યો છે તે આગળ લઈએ છીએ. લોક અનુપ્રેક્ષાની અંદર અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પાના નંબર 135 ઉપર એમાં એમણે અધોલોકનું વ્યાખ્યાન પૂરું કર્યું અને અહીંયા બીજા પેરેગ્રાફમાં હવે મધ્યલોકનું વર્ણન કરે છે. જો આ વર્ણન ખૂબ વિસ્તારવાળું વર્ણન છે. આપણે શાંતિથી વાંચીશું અને યાદ રાખવા માટે પોતે જાતે પ્રયત્ન કરવો પડે અને એના જેટલા બની શકે તેટલા એ ચિત્ર વગેરે જે આપણને ઉપલબ્ધ હોય એને સાથે રાખી અને જાતે એ સમજવું પડે. એમાં ઘણો સમય લાગે. આપણે અત્યારે વાંચીએ છીએ જેથી આપણને ખ્યાલ આવે કે મધ્યલોક શું વસ્તુ છે. આપણે અધોલોકનું જે વર્ણન કર્યું એ પણ ખૂબ કઈ વિસ્તારથી નથી કર્યું. સામાન્ય આપણને એનો ખ્યાલ આવ્યો, નરકનો ખ્યાલ આવ્યો એ બધું. પરંતુ મધ્યલોક જ્યાં આપણે છીએ એ અને ત્યાંથી જ પછી જીવ સિદ્ધ થાય છે તો એનો આખો વિસ્તાર મધ્યલોક. આમ 14 રાજલોકની વચ્ચે જે મધ્યલોક કહેવાયો એ એક અપેક્ષાએ તો આપણને એમ લાગે કે તો બહુ નાનો વિસ્તાર, પરંતુ એમાં કેટલો મોટો વિસ્તાર છે એ સમજ્યા પછીથી ખ્યાલ આવે કે જૈન ભૂગોળ કેટલી બધી સૂક્ષ્મતાથી કહેવામાં આવી છે અને કેટલું જગતનું મોટું સ્વરૂપ છે. તો મધ્યલોકનું વર્ણન કરે છે. શાંતિથી જેટલો બને એટલો રસ લઈ અને આપણે વાંચીએ છીએ. હવે કહે છે કે મધ્યલોકના વર્ણનમાં કહે છે કે ગોળાકાર વાળા જંબુ દ્વીપ આદિ શુભ નામ વાળા દ્વીપો અને લવણ આદિ શુભ નામ વાળા સમુદ્રો. દ્વીપ અને સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એ રીતે એમાં પહેલા તો આવેલું છે કે ગોળાકાર વાળા જંબુ દ્વીપ આદિ શુભ નામ વાળા દ્વીપો અને લવણ આદિ શુભ નામ વાળા સમુદ્રો બમણા વિસ્તારથી પહેલાના દ્વીપ ને સમુદ્ર અને સમુદ્ર ને દ્વીપ એ ક્રમથી વિચળાઈને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી તિર્યક વિસ્તારમાં ફેલાયેલા છે અને તે કારણે તિર્યક લોક કહે છે. મધ્યલોક પણ કહે છે અને એને તિર્યક લોક પણ કહે છે. દ્વીપ, સમુદ્ર, ફરી પાછો દ્વીપ, પછી સમુદ્ર, ફરી દ્વીપ, સમુદ્ર એ ગોળ પાછા એ વાત છે. અહીંયા તો એ ક્રમથી વિચળાઈને છેક છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી વિસ્તરાયેલા છે. તે કારણે તેને તિર્યક લોક પણ, ત્રાસા એટલે તિર્યક છે અથવા તો એને તિર્યક લોક પણ કહે છે અને મધ્યલોક પણ કહે છે. તો તે કઈ રીતે છે હવે એ વર્ણન કરતા કહે છે કે આ પ્રમાણે તે 3.5 ઉદ્ધાર સાગરોપમ, 3.5 ઉદ્ધાર સાગરોપમમાં આપણે તો 33 સાગરોપમની એવી વાત સાંભળી છે. અહીંયા તો સાગરોપમમાં પણ કેટલો
3 ઉદ્ધાર સાગરોપમ લોમ ના એટલે વાળના ટુકડા જેટલા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં જંબુ દ્વીપ છે. એ બધાની મધ્યમાં જે છે તે જંબુ દ્વીપ છે. આપણે જંબુ દ્વીપના વિશે છે ભરત ક્ષેત્ર. તો એ જંબુ દ્વીપ તો તે જાંબુના વૃક્ષથી ઓળખાતા અને મધ્ય ભાગમાં આવેલા મેરુ પર્વત સહિત ગોળ આકાર 1,00,000 યોજનના વિસ્તાર વાળો છે. જંબુ દ્વીપ 1,00,000 યોજનના વિસ્તાર વાળો છે. આ જંબુ દ્વીપ છે અને આ 1,00,000 યોજનના વિસ્તાર વાળો આ જંબુ દ્વીપ છે. અને એમાં જ પછી અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર છે, અહીંયા ઐરાવત ક્ષેત્ર છે અને અહીંયા ભરત ક્ષેત્ર છે. આ જંબુ દ્વીપને વિશે ની આખી વાત છે. અહીંયા તો સૌથી પહેલો જે મધ્યમાં જે છે તે જંબુ દ્વીપ, ને એને પછી આસપાસમાં બીજા બધા દ્વીપ, એની આસપાસમાં સમુદ્ર, પછી દ્વીપ, પછી સમુદ્ર, એમ આખો વિસ્તાર છે. અને એ છેલ્લો જે સમુદ્ર જે કહેવામાં આવ્યો એ સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એ બધાને મધ્યલોક કહેવાય. તો ફરીથી વાંચીએ, આટલી તો આપણને સામાન્ય સમજ હોવી જ જોઈએ. શું છે મધ્યલોકના વર્ણનની અંદર મુખ્ય વાત એ કે ગોળાકાર વાળા જંબુ દ્વીપ આદિ શુભ નામ વાળા દ્વીપો અને લવણ આદિ એ બધા સમુદ્રો, એમાં બધાના જુદા જુદા પાછા નામ છે, દ્વીપના પણ નામ છે. એમાં આ મધ્યમાં જે છે તે જંબુ દ્વીપ છે. જંબુ દ્વીપ આદિ શુભ નામ વાળા દ્વીપો અને લવણ આદિ શુભ નામ વાળા સમુદ્રો બમણા વિસ્તારથી પહેલાના દ્વીપને સમુદ્ર અને સમુદ્રને દ્વીપ એ ક્રમથી વીંટાઈને સ્વયંભૂ સમુદ્ર સુધી તિર્યક વિસ્તારમાં ફેલાય છે, ત્રાંસા વિસ્તારમાં ફેલાય છે. તે કારણે તેને તિર્યક લોક કહે છે અને મધ્યલોક પણ કહે છે. અને તે આ પ્રમાણે, તો એનું કઈ જગ્યાએ કેવી રીતે છે તો કે છે કે તે 3.5 ઉદ્ધાર સાગરોપમ વાળ ના ટુકડા જેટલા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો ની મધ્યમાં જંબુ દ્વીપ છે. અને તે જાંબુના વૃક્ષથી ઓળખાતા અને મધ્ય ભાગમાં આવેલા મેરુ પર્વત સહિત ગોળાકાર 1,00,000 યોજનના વિસ્તાર વાળો છે. અને તે બમણા વિસ્તાર વાળા 2,00,000 યોજન પ્રમાણ ગોળાકાર લવણ સમુદ્ર વડે બહારના ભાગમાં વીંટળાયો છે. એટલે એની આસપાસમાં 2,00,000 યોજનનો, 1,00,000 યોજનનો આ દ્વીપ છે, જંબુ દ્વીપ, અને એની આસપાસ સમુદ્ર, એ 2,00,000 યોજનનો છે. એની આસપાસ એટલે એનાથી વીંટળાયેલો છે. અને તે લવણ સમુદ્ર પણ હવે એનાથી આગળ બધું લે છે. એ પણ તેનાથી બમણા એટલે 4,00,000 યોજન પ્રમાણ ગોળાકારે બહારના ભાગમાં ધાતકી ખંડ નામના દ્વીપથી વીંટળાયેલો છે. જંબુ દ્વીપ પછીથી આ લવણ સમુદ્ર કયો, અને લવણ સમુદ્ર પછીથી પાછો દ્વીપ આવે, અને એ દ્વીપનું નામ છે ધાતકી ખંડ. એ 4,00,000 યોજન પ્રમાણ થયો. અને એની પછી દ્વીપ પછી પાછો સમુદ્ર આવશે. તો ધાતકી ખંડ નામના દ્વીપથી વીંટળાયેલો છે. આપણે એક વાત જાણીએ છીએ કે પૂજ્ય ગુરુદેવ જયારે તીર્થંકર થશે તો તે ધાતકી ખંડમાં તીર્થંકર થવાના છે. તો તે ધાતકી ખંડ દ્વીપ એની આસપાસમાં બહારના ભાગમાં એનાથી બમણા એટલે પેલું 4,00,000 હતું તો હવે 8,00,000 યોજન પ્રમાણ ગોળાકાર કાલોદક સમુદ્રથી વીંટળાયેલો છે. કાલોદક સમુદ્રથી વીંટળાયેલો 8,00,000 યોજન પ્રમાણનો. અને એના પછી પાછો દ્વીપ આવશે. તો તે કાલોદક સમુદ્ર પણ બાહ્ય ભાગમાં પોતાથી બમણા વિસ્તારવાળા એટલે 16,00,000 યોજન પ્રમાણ ગોળાકાર પુષ્કર દ્વીપથી વીંટળાયેલો છે. એ પુષ્કર દ્વીપ પછીથી પાછો સમુદ્ર આવશે. અને એ પુષ્કર દ્વીપ સમુદ્ર પણ એ પ્રમાણે બમણો વિસ્તાર કરીએ એટલે 32,00,000 આવે. એ પ્રમાણે બમણો વિસ્તાર કરતા પછી આગળ વધતા સ્વયંભૂ રમણ દ્વીપ અને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી જાણવો, વચ્ચે બીજા પણ આવી જાય. જેવી રીતે જંબુ દ્વીપ 1,00,000 યોજન
અને એની આસપાસ લવણ સમુદ્ર છે તે 2 લાખ યોજન પહોળો છે, અને એ બંનેનો સરવાળો 3 લાખ યોજન છે, અને તેનાથી 1 લાખ યોજન અધિક અર્થાત 4 લાખ યોજન ધાકટીખંડ છે. તેવી જ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્રોના વિસ્તારથી 1 લાખ યોજન અધિક વિસ્તાર સ્વયંભૂ રમણ સમુદ્રનો જાણવો. એટલે કેટલો એનો વિસ્તાર આ રીતે સમજાયો. સૌથી વધારે વિસ્તાર જે છે તે સ્વયંભૂ રમણ સમુદ્રનો જાણવો. આવા પૂર્વોક્ત લક્ષણો વાળા અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં પર્વત આદિ ઉપર વ્યંતર દેવોના આવાસ, નીચેની પૃથ્વીના ભાગમાં ભવન તેમજ દ્વીપ અને સમુદ્ર આદિમાં પૂર છે. પરમાગમમાં કયા પ્રમાણે તેમના ભિન્ન ભિન્ન લક્ષણો છે, તેવી જ રીતે ખર ભાગ અને પંખ ભાગમાં રહેલા પ્રતરના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ અસંખ્ય વ્યંતર દેવોના આવાસ છે. એ આપણે ગઈકાલે વાત આવી ગઈ. મધ્ય લોકની નીચે એમાં ખર ભાગ ને પંખ ભાગની વાત આવી. 3 ભાગ પડે છે, એ આપણે સમજ્યા. અને 7,72,00,000 ભવનવાસી દેવોના ભવન અકૃત્રિમ જૈન ચૈત્યાલય સહિત છે. આ રીતે અત્યંત સંક્ષેપમાં મધ્યલોકનું વ્યાખ્યાન કર્યું. હવે મધ્યલોકમાં હવે આગળ તિર્યક લોકની વચ્ચે રહેલા મનુષ્ય લોકનું વ્યાખ્યાન કરે છે. તે મનુષ્ય લોકની વચ્ચે રહેલ જંબુ દ્વીપમાં 7 ક્ષેત્રો કહેવામાં આવે છે. રસનાળી જે કહેવામાં આવી, આપણે ગઈકાલે વાત થઈ એ પ્રમાણે, તો એમાં જ મનુષ્ય હોય છે. તો એમાં મધ્યમાં એટલે તિર્ય લોકની વચ્ચે રહેલા મનુષ્ય લોકનું વ્યાખ્યાન કરે છે. તો તે મનુષ્ય લોકની વચ્ચે રહેલ જંબુ દ્વીપના મનુષ્ય લોકમાં પણ વચ્ચે રહેલું જે છે જે જંબુ દ્વીપ છે, ધાતકીખંડ છે, ત્યાં પણ મનુષ્ય છે. તો કે છે કે એમાં જંબુ દ્વીપની અંદર 7 ક્ષેત્રો કહેવામાં આવે છે. દક્ષિણ દિશાથી શરૂ કરી અને ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત નામના 7 ક્ષેત્રો છે. અહીંયા થોડુંક આપણે મોટું કરી શકીએ તો કદાચ દેખાય. અહીંયા દેખાય છે આપણે, અહીંયા ઐરાવત ક્ષેત્ર દેખાય છે, જંબુદ્વીપ છે, એની અંદર પછી ઐરાવત ક્ષેત્ર છે, એમાં પાછા ખંડ પાછા પડશે. એમાં પણ પાછા મ્લેચ્છ ખંડ છે, આર્યખંડ છે, અયોધ્યાખંડ છે. ઐરાવત ક્ષેત્રમાં મ્લેચ્છ ખંડ છે. પછી પાછા એના ભાગ પડે છે, એ અહીંયા બતાવ્યું છે. બધી વાત પછી આવે છે, નદીઓ દ્વારા અને એના દ્વારા, પર્વતો દ્વારા એના ભાગ પડે છે. અહીંયા કદાચ દેખાતું હોય તો હિરણાવત ક્ષેત્ર છે, હિરણા ક્ષેત્ર છે, અને બીજું ક્ષેત્ર બતાવ્યું છે અહીંયા. એ રીતે અહીંયા ભરત ક્ષેત્રની વાત લીધી છે. અહીંયા આ મહાવિદેહ ક્ષેત્ર છે, અને પછી એના ભાગ ને એના બધાના નામ ને એ બધું આવશે. એ પ્રમાણે આપણે લઈએ છીએ. તો અહીંયા કે છે તિર્યક લોકની વચ્ચે રહેલા મનુષ્ય લોકનું વ્યાખ્યાન કરે છે. તે મનુષ્ય લોકની વચ્ચે રહેલ જંબુ દ્વીપના 7 ક્ષેત્રો કહેવામાં આવે છે. દક્ષિણ દિશાથી શરૂ કરી અને દક્ષિણ દિશાથી નીચે જે બતાવ્યું તે દક્ષિણ દિશાથી ભરત, હેમવત, હરિ, વિદેહ, વચ્ચે વિદેહ આવે. ભરત પછી હેમવત, હરિ પછી વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત. આપણે હમણાં જે જોયું તે પ્રમાણે અહીંયા ભરત ક્ષેત્ર આવે છે. ત્યાર પછીથી ઉપર જેમ જઈએ એટલે અહીંયા બતાવ્યું છે હેમવત
હેમવત પર્વત જે છે એના દ્વારા પછી એ ક્ષેત્ર એ જુદું પડે છે અને એવી રીતે અહીંયા પછી વિદેહ ક્ષેત્ર આવે છે. એટલે એ અહીંયા 7 ક્રમે આ પ્રમાણે લેવાના, નીચેથી ઉપર સુધી. તો એટલે દક્ષિણથી ઉત્તર એમ અહીંયા કહેવામાં આવ્યું. ભરત, હેમવત, હરિ, વિદેશ, રમ્યક, હરિણવત અને ઐરાવત નામના 7 ક્ષેત્રો છે. તો કે છે ક્ષેત્રોનો શું અર્થ છે? તો ક્ષેત્ર શબ્દનો અર્થ અહીંયા જરાક જુદી રીતે છે. ક્ષેત્ર શબ્દનો અર્થ છે વર્ષ, વંશ, દેશ અથવા જનપદ છે. જુદા જુદા અર્થ થાય છે. તે ક્ષેત્રોના વિભાગ કરનાર 6 કુલાચલ છે. દક્ષિણ દિશા તરફથી શરૂ કરીને તેમના નામ હિમવત, મહાહિમવત, નિષેધ, નીલ, રૂકિમ અને શિખરી છે. અને એ પૂર્વ પશ્ચિમ ફેલાયેલા છે. આપણે નીચેથી શરૂ કરીને તો આ 6 પર્વતો ભરત આદિ 7 ક્ષેત્રોની વચમાં આવેલા છે. આ 6 પર્વતો છે પૂર્વથી પશ્ચિમ સુધી, અને એમાં 6 છે એટલે 7 ભાગ પડ્યા. એટલે 7 ભાગ પડ્યા, જે પહેલા કેવું એ પ્રમાણે દક્ષિણથી ઉત્તર સુધી 7 ભાગ પડ્યા. ભરત ક્ષેત્રથી શરૂ કરી અને ઐરાવત ક્ષેત્ર સુધીની અંદર. તો હવે કે છે કે પર્વતનો શું અર્થ છે? તો કે પર્વતનો અર્થ વર્ષધર પર્વત અથવા સીમા પર્વત છે. તે પર્વતોની ઉપર હૃદયોની નું ક્રમથી કથન કરે છે. હૃદયો એટલે પોન્ડ અથવા તો સરોવર. હૃદયોથી ક્રમથી કથન શરૂ કરે છે. પદ્મ, મહાપદ્મ, તિગિંચ, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક નામના અકૃત્રિમ 6 ધોધ છે. એટલે એનો અર્થ થાય છે સરોવર. એમાં પાછા એ સરોવર છે ત્યાં. હવે આ બધું સૂક્ષ્મતાથી ઘણું બધું વર્ણન એમાં કરવામાં આવ્યું છે, જે આપણને યાદ રહેવું થોડુંક કઠિન લાગે, પણ પ્રયત્ન કરીએ તો યાદ રહી શકે. તો એવા આ સરોવરની વાત કરી. પદ્મ, મહાપદ્મ, તિગિંચ, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક નામના અકૃત્રિમ એટલે કુદરતી 6 હદ છે. તો 6 એટલે કે હદનો અર્થ છે સરોવર. તેવા 6 સરોવર છે. 6 પર્વત કયા તો ત્યાં 6 સરોવર પણ સાથે ગયા. અને તે પદ્મ આદિ 6 સરોવરમાંથી આગમ કથિત ક્રમ પ્રમાણે જે 14 મહાનદીઓ નીકળે છે તેમનું કથન કરે છે. 6 પર્વત, 6 સરોવર અને સરોવરમાંથી નદીઓ નીકળે છે. 14 મહાનદીઓ નીકળે છે અને એનું વર્ણન પછી કર્યું છે. તો તેમનું કથન કરે છે તે આ પ્રમાણે કે હિમવત પર્વત પર સ્થિત પદ્મ નામના માહદના પૂર્વ તોરણ દ્વારથી અડધો કોષ ઊંડી અને 6 યોજન 1 કોષ પહોળી ગંગા નદી નીકળી. 6 પર્વતમાંના આ હિમવત પર્વત, એની ઉપરનું આ પદ્મ સરોવર એ મહાસરોવર છે. અને એમાં એના પૂર્વ તોરણથી પૂર્વ તોરણ દ્વારથી ત્યાંથી નીકળે છે. અને એની અહીંયા માપ બતાવ્યું છે, સાઈઝ બતાવી છે કે અડધો કોષ ઊંડી અને 6 યોજન 1 કોષ પહોળી ગંગા નદી નીકળી. અને તે જ પર્વતની ઉપર પૂર્વ દિશામાં 500 યોજન સુધી જાય છે. પછી ત્યાંથી ગંગાપુટની પાસે દક્ષિણ તરફ વળી અને ભૂમિમાં સ્થિત ખંડમાં પડે છે. આવી રીતે બધા જે પર્વત છે, બધા સરોવર છે, બધા નદીઓ છે, એ બધાનું વર્ણન આવશે. એટલે જેટલું કંઈક યાદ રહે એટલું ઠીક છે, પણ સામાન્ય આપણને આટલી અહીંયા મધ્યલોકની ખબર પડે કે એ 6 પર્વતો જે છે એ દ્વારા એના 7 ભાગ થયા. દક્ષિણમાં સૌથી દક્ષિણમાં ભરત ક્ષેત્ર છે ને સૌથી ઉત્તરની અંદર ઐરાવત ક્ષેત્ર છે, વચ્ચે મહાવિદેહ ક્ષેત્ર છે. અને એમાં પછી ભાગ પડે છે. અને આ જે ભાગ પર્વતના કયા ત્યાં સરોવર છે, અને સરોવરમાંથી એવી નદીઓ નીકળે છે. તો 14 નદી નીકળે છે. આટલું સામાન્ય આપણને યાદ રહી શકે. અને પછી બધાના નામ પ્રયત્નપૂર્વક યાદ રાખવા. હવે કહે છે કે ત્યાંથી હવે નદીનું વર્ણન છે આખું, ગંગા નદી. તો ત્યાંથી દક્ષિણ દ્વારમાંથી નીકળીને ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં સ્થિત લંબાઈમાં પૂર્વ પશ્ચિમ સમુદ્રને સ્પર્શનાર વિજ્યાર પર્વતની
બીજો પર્વત લીધો છે. ત્યાં ગુફાઓમાં દ્વારમાંથી નીકળીને આર્યખંડના અર્ધ ભાગમાં પૂર્વ તરફ વળીને પ્રથમ ઊંડાઈ કરતા 10 ગણી અર્થાત 5 કોષ ઊંડી તેમજ પ્રથમની પહોળાઈ કરતા 10 ગણી અર્થાત 62 યોજન પહોળી ગંગા નદી પૂર્વ સમુદ્રમાં પ્રવેશ કરે છે. અને આ ગંગાની જેમ સિંધુ નદી પણ તે જ હિમવત પર્વત પર સ્થિત પદ્મત સરોવરમાંથી પર્વતની ઉપર જ પશ્ચિમ દ્વારમાંથી નીકળી અને પછી દક્ષિણ દિશા તરફ આવી અને વિજયાર્થ પર્વતની ગુફાના દ્વારમાંથી નીકળી અને આર્યખંડના અર્ધ ભાગમાં પશ્ચિમ તરફ વળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કરે છે. આ રીતે દક્ષિણ દિશા તરફ આવેલી ગંગા અને સિંધુ એ બે નદીઓથી અને પૂર્વ પશ્ચિમ વિસ્તરેલા વિજયાર્ધ પર્વતથી ભરત ક્ષેત્રના 6 ખંડ થયા. એટલે ભરત ક્ષેત્રના 6 ખંડ થયા. એમણે અહીંયા 6 ખંડ કહ્યું છે. હવે મહાવિમવાન પર્વત પર સ્થિત મહાપદ્મહદની દક્ષિણ દિશામાંથી હેમવત ક્ષેત્રની મધ્યમાંથી આવીને ત્યાં રહેલ નાભિગીરી પર્વતથી અડધો યોજન દૂર રહેતી તે જ પર્વતની અડધી પ્રદક્ષિણા કરીને રોહિત નામની નદી પૂર્વ સમુદ્રમાં સમાઈ ગઈ છે. એવી જ રીતે હિમવત પર્વત ઉપર રહેલા પદ્મતમાંથી ઉત્તર તરફ આવીને તે જ નાભિગીરીથી અડધો યોજન દૂર રહીને તેની જ અડધી પ્રદક્ષિણા કરીને રોહિતાશ્યા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં ગઈ છે. આવી રીતે રોહિત અને રોહિતાશ્યા નામની બે નદીઓ હિમવત નામના જઘન્ય ભોગભૂમિના ક્ષેત્રમાં જાણવી. એ ભોગભૂમિના ક્ષેત્રમાં છે. ભોગભૂમિ એટલે આપણે જાણીએ છીએ કે ત્યાં કાંઈ કરવું ન પડે, જે ત્યાં કલ્પવૃક્ષ વગેરે હોય અને તો ત્યાં જે ઈચ્છા કરવામાં આવે એની પ્રાપ્તિ થઈ જાય. અહીંયા કહે છે કે નિષદ પર્વત ઉપરના તિખિંજ નામના માંથી એટલે સરોવરમાંથી દક્ષિણ તરફ આવીને નાભિગીરી પર્વતથી અડધો યોજન દૂર રહીને તેની જ અડધી પ્રદક્ષિણા કરીને હરિત નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે મહાહિમવાન પર્વત ઉપર રહેલા મહાપદ્મ નામના માંથી ઉત્તર દિશા તરફ આવીને તે જ નાભિગીરીથી અડધો યોજન દૂર રહીને તેની જ અડધી પ્રદક્ષિણા કરીને હરિકાંતા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં ગઈ છે. જો 14 નદીની મુખ્ય વાત કરવી છે ને એટલે આવી રીતે 6 પર્વત છે, બધા ઉપર સરોવર છે અને એમાંથી બધી 14 નદી મુખ્ય 14 નદી જે નીકળે છે એનું અહીંયા વર્ણન છે. તો આવી રીતે હરિત અને હરિકાંતા નામની બે નદીઓ હરિ નામના મધ્ય ભોગ ભૂમિ ક્ષેત્રમાં જાણવી. પછી એના પછીના પર્વતની આગળ વાત કરે છે કે નીલ પર્વત સ્થિત કેસરી નામના હદમાંથી હદ એટલે સરોવર કેસરી નામના સરોવરમાંથી દક્ષિણ તરફ આવીને ઉત્તર કુરુ નામના ઉત્કૃષ્ટ ભોગ ભૂમિના ક્ષેત્રની વચ્ચે થઈને મેરુની પાસે ગજદંત પર્વતને ભેદીને મેરુની પ્રદક્ષિણાથી અડધો યોજન દૂર રહીને પૂર્વ ભદ્રશાલ વન અને પૂર્વ વિદેહની મધ્યમાં થઈને સીતા નામની નદી પૂર્વ સમુદ્રમાં ગઈ છે. તેવી જ રીતે નિષદ પર્વત ઉપરના તિગિંચ નામના સરોવર માંથી ઉત્તર તરફ આવીને દેવકુરુ નામના ઉત્તર ભોગ ભૂમિ ક્ષેત્રની વચ્ચે થઈને મેરુ પાસે ગજદંત પર્વતને ભેદીને અને મેરુની પ્રદક્ષિણાથી અડધો યોજન દૂર રહીને પશ્ચિમ ભદ્રશાલ વન અને પશ્ચિમ વિદેહની મધ્યમાં થઈને સીતોદા નામની નદી પશ્ચિમ સમુદ્રમાં ગઈ છે. આ રીતે સીતા અને સીતોદા નામની બે નદીઓ વિદેહ નામના કર્મભૂમિના ક્ષેત્રમાં જાણવી. હવે આ વિદેહ ક્ષેત્ર સુધી આવ્યા. નીચેથી આપણે શરૂ કરી, દક્ષિણથી શરૂ કરી, ભરત ક્ષેત્રથી શરૂ કરી અને જે ઉત્તર તરફ આપણે જઈએ છીએ તો વચમાં આપણે વિદેહ ક્ષેત્ર આવે અને વિદેહ ક્ષેત્રથી પછી આગળ વધારે ઉત્તર જઈએ ત્યારે પછીથી ઐરાવત ક્ષેત્ર આવશે. એટલે તો આ નદીઓ આટલી નદીની વાત કરી. હવે આ વિદેહ ક્ષેત્રની અંદર આવ્યા અને ત્યાં પણ કર્મભૂમિ છે. એટલે એવી કર્મભૂમિ અહીંયા પણ છે. બધી જગ્યાએ કર્મભૂમિ છે એની પણ સાથે સાથે વાત કરતા જાય છે. હવે કહે છે કે પહેલા જે ગંગા અને સિંધુ બે નદીઓના વિસ્તાર અને અવગાહનનું પ્રમાણ કયું છે તેનાથી બમણા વિસ્તાર વગેરે પ્રત્યેક ક્ષેત્રમાં
બબ્બે નદીઓના વિદેય ક્ષેત્ર સુધી જાણવા. તો ગંગા નદી 14,000 પરિવાર નદીઓ સહિત છે. સિંધુ પણ એવડી જ છે, એટલે એમાં પણ બીજી એની શાખાઓ વગેરે હોય ને એ અપેક્ષાથી એટલે 14,000 કયા. તેનાથી બમણી સંખ્યાના પરિવાર વાળી રોહિત અને રોહિતાશ્યા એ 2 નદીઓ છે, અને હરિત અને હરિકાંતાનો એનાથી પણ બમણો વિસ્તાર છે. તેનાથી બમણો વિસ્તાર સીતા નદી અને સિતોદા નદીનો છે. અને દક્ષિણથી ઉત્તર 526.619 યોજન પ્રમાણ કર્મભૂમિ ભરત ક્ષેત્રનો વિસ્તાર છે. ભરત ક્ષેત્ર કર્મભૂમિનો આટલો વિસ્તાર છે. દક્ષિણથી ઉત્તર 526 અને 6.19 યોજન પ્રમાણ 6/19 526 અને 6/19 એટલા યોજન કર્મભૂમિ ભરત ક્ષેત્રનો વિસ્તાર છે. તેનાથી બમણો હિમવત પર્વતથી બમણો હિમવત ક્ષેત્રનો અને એથી બમણો વિસ્તાર વિદેય ક્ષેત્ર સુધી જાણવો. પદ્મ એટલે પદ્મ સરોવર 1,000 યોજન લાંબુ, તેનાથી અડધું પહોળું અને 10 યોજન ઊંડું છે. તેમાં 1 યોજનનું કમળ છે, યોજનનું કમળ છે. તેનાથી બમણું મહાપદ્મમાં અને તેનાથી બમણું તિગિંચ સરોવરમાં છે. હવે આ ભરત ક્ષેત્રથી વિદેય ક્ષેત્ર સુધી ની વાત લીધી. એમાં પર્વતની, સરોવરની અને નદીઓની વાત લીધી, અને એના જે માપ જે બધા કયા પહોળાઈ ઊંડાઈ વગેરે એની અને એનો એ કઈ રીતે જાય છે એ કહ્યું. હવે આગળ કહે છે કે જેવી રીતે ભરત ક્ષેત્રમાં હિમવાન પર્વતમાંથી ગંગા અને સિંધુ એ 2 નદીઓ નીકળે છે, તેવી જ રીતે ઉત્તર દિશામાં, હવે ઉત્તર દિશાથી ઐરાવતથી શરૂ કરી અને વાત કરે છે. આપણે જેમ નીચે દક્ષિણથી મહાવિદ્ય ક્ષેત્ર તરફ ગયા તો એવી રીતે છેક ઉત્તર દિશાની અંદર ઐરાવત ક્ષેત્ર છે. કે 6 પર્વત દ્વારા 7 ક્ષેત્ર પડે છે ને, તેમાં મુખ્ય તો આ 3 ક્ષેત્ર આપણે સમજીએ છીએ: ભરત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. તો ભરત ક્ષેત્ર દક્ષિણમાં અને ઐરાવત ક્ષેત્ર ઉત્તરમાં, અને વચ્ચે મહાવિદ્ય ક્ષેત્ર અને બીજા ક્ષેત્રો. તો એ રીતે જે બીજા 4 ક્ષેત્ર એમ કરી અને 7 ક્ષેત્ર જે કયા, એમાં આ મુખ્ય 3 ક્ષેત્ર. તો હવે ઐરાવત ક્ષેત્રથી શરૂ કરીને મહાવિદ્ય ક્ષેત્ર તરફ લઈ જશે, એવી રીતે વર્ણન આવે છે. તો કે જેવી રીતે ભરત ક્ષેત્રમાં હિમવાન પર્વતમાંથી ગંગા અને સિંધુ એ 2 નદીઓ નીકળે છે, તેવી જ રીતે ઉત્તર દિશામાં ઐરાવત ક્ષેત્ર નામની કર્મભૂમિના શિખર પર્વતમાંથી નીકળતી રક્તા અને રક્તોદા નામની 2 નદીઓ છે. જેવી રીતે હેમવત નામની જગન્ય ભોગ ભૂમિના ક્ષેત્રમાં મહા હિમવત અને હિમવત નામના 2 પર્વતોમાંથી ક્રમશઃ નીકળતી રોહિત અને રોહિતાશ્યા એ 2 નદી છે. તેવી જ રીતે ઉત્તરમાં હૈરણ્યવત નામના જગન્ય ભોગ ભૂમિ ક્ષેત્રમાં શિખરી અને રૂકિમ નામના પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી સુવર્ણકુલા અને રૂપકુલા એ 2 નદીઓ છે. તેવી જ રીતે જેમ હરિ નામક મધ્ય ભોગ ભૂમિ ક્ષેત્રમાં નિષિદ્ધ અને મહાહિમવાન નામના 2 પર્વતમાંથી ક્રમશઃ નીકળતી હરિત અને હરિકાંતા નામની 2 નદીઓ છે, તેવી રીતે ઉત્તરમાં પણ આ દક્ષિણની સાથે સરખામણી કરે છે તેવી જ રીતે કરીને. તો તેવી રીતે અહીંયા તેમ ઉત્તરમાં રમ્યક નામના મધ્ય ભોગ ભૂમિના ક્ષેત્રમાં રૂકિમ અને નીલ નામના 2 પર્વતોમાંથી ક્રમપૂર્વક નીકળતી નારી અને નરકાંતા 2 નદીઓ જાણવી. હવે કહે છે કે સુષમાદિ 6 કાળ સંબંધી 6 કાળ આપણે જાણીએ છીએ. તો સુષમા આદિ 6 કાળ સંબંધી પરમ આગમમાં કહ્યા પ્રમાણે આયુષ્ય શરીરની ઊંચાઈ આદિ સહિત સુષમા અને દુષ્મા એમ આપણે જે 6 કાળ કહીએ છીએ ને એની વાત કરતા કહે છે કે સુષમા આદિ 6 કાળ સંબંધી
પરમ આગમમાં કયા પ્રમાણે આયુષ, શરીરની ઊંચાઈ આદિ સહિત 10 કરોડાકરોડ સાગર પ્રમાણ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ જેવો ભરતમાં છે તેવો જ ઐરાવત ક્ષેત્રમાં વર્તે છે. આ વાત આપણે જરાક ફરીથી સમજી લેવાની છે. આપણે જાણીએ છીએ કે 10 કરોડાકરોડી સાગરોપમનો અવસર્પિણી કાળ અને 10 કરોડાકરોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ હોય છે, અને એ કાળની અંદર અવસર્પિણી હોય કે ઉત્સર્પિણી કાળ હોય એની અંદર પછી સુષ્મા અને એ રીતે જે 6 ભાગ પડે છે, જે દુષ્મા અને દુષ્મા, સુષ્મા અને સુષ્મા, એ બધા પ્રમાણે જે રીતે અહીંયા છે તે જ રીતે, એટલે કે અહીંયા ભરત ક્ષેત્રમાં છે એ જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ છે. એટલે એનો અર્થ એવો થયો કે જેમ ભરત ક્ષેત્રની અંદર પણ આપણે જે કહીએ છીએ ત્રીજા ચોથા આરામાં જ ભગવાન હોય છે, તો એવી રીતે ત્યાં બાકીના સમયમાં અહીંયા તીર્થંકર નથી હોતા, તો એવી રીતે ત્યાં પણ હોય છે કે જેમ ભરત ક્ષેત્રમાં આપણે એમ કહું કે તેની પહેલા અહીંયા પણ એ કર્મભૂમિ વગેરે હતા, તો એવી રીતે ત્યાં ઐરાવત ક્ષેત્રમાં પણ એ જ રીતે હોય છે. એટલે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં એ રીતે હોય છે, તીર્થંકર હંમેશા હોતા નથી. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન હંમેશા હોય, અને ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રને વિશે હોય, અને વધારેમાં વધારે 160 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રને વિશે હોય, અને જગતની અંદર વધુમાં વધુ 170 તીર્થંકર ભગવાન હોય એવો કાળ હોય. અજીતનાથ ભગવાનના વખતની અંદર 170 તીર્થંકર પરમાત્મા બિરાજતા હતા. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં 160 હતા, અને 5 ભરતમાં અને 5 ઐરાવતમાં, એમ કરીને 10, એટલે 170 તીર્થંકર પરમાત્મા એક સાથે જે વખતે અજીતનાથ ભગવાન હતા, બીજા તીર્થંકર ભગવાન ભરત ક્ષેત્રની એ વખતે હતા. હવે દરેક તીર્થંકર ભગવાનનો વિચાર કરી તો દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં એ સમશ્રેણીએ બિરાજમાન કેટલાય કેવળી પરમાત્મા આવે. અત્યારે પણ વિચાર કરી તો મહાવિદ્ય ક્ષેત્રની અંદર 20 તીર્થંકર ભગવાન, પણ દરેક તીર્થંકર ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં સાથે કેટલા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પછી કેવળી ભગવાન હોય. કેમ એટલી મોટી સંખ્યામાં હોય? કારણ કે ત્યાં બધાના આયુષ્ય જ એટલા મોટા છે, એટલે જેમને કેવળ જ્ઞાન થાય છે તે ત્યાં હોય છે. અને એ સિવાય અન્ય ક્ષેત્રમાં પણ રહ્યા હોય, ભગવાનના સમોસરણમાં જ હોય એવું નહીં, પણ બીજે પણ રહ્યા હોય. તો એમ એ ગુરુદેવ કહે છે કે હજારો લાખો કેવળી પરમાત્મા અત્યારે મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન છે. એટલે આ ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને હજારો લાખોની સંખ્યામાં જો કેવળી પરમાત્મા એ 13મું ગુણસ્થાન હોય, તો જગતમાં જૈન દર્શનનો નાશ ક્યાંથી થાય? ત્યાં રહેલા જીવો છે ને ત્યાં છે, તો ત્યાંથી જીવો આયુષ પૂરું કરી અને ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં આવે છે, એવું નથી. એટલે ધર્મ લઈને આવે છે ત્યાંથી. જેમ ગુરુદેવ અહીંયા આવ્યા, મહાવિદ્યમાંથી આવ્યા, ભગવાનની વાણી સાંભળીને આવ્યા, બેનશ્રી આવ્યા, બેન આવ્યા, બધા આવ્યા, તો ત્યાંથી ધર્મ લઈને આવ્યા. એટલે ધર્મનો, જૈન દર્શનનો તો નાશ ક્યારેય થઈ શકે જ નહીં. આ મૂળ વાત છે, મોટી વાત છે. અહીંયા જે કાળ હોય એ પ્રમાણે જીવોના એવા હોય, એવા ક્ષયોક્ષમ વગેરે હોય, જ્ઞાનના ક્ષયોક્ષમ અત્યારે પંચમ કાળમાં ઓછા, હજી આના પછી છઠ્ઠા કાળમાં તો દુષ્મ કાળ આવશે, દુષ્મ કાળ. એમાં તો ખૂબ જ્ઞાનના ક્ષયોક્ષમ ઓછા હશે, આયુષ પણ ઓછા હશે, શરીરની ઊંચાઈ પણ ઘણી ઘટી ગઈ હશે. એટલે એ બધો હજી સમય આવશે. તો એ રીતે હોય, અને એવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં છે. તો આટલી વાત આપણને ખ્યાલમાં હોય તો આપણે સમજી શકીએ કે આપણે હજી ભગવાનને ગયાને 2,500 વર્ષ જેટલો જ સમય થયો છે, અને હજી 17,500 વર્ષનો સમય બાકી છે આ 5મા આરાનો, પંચમ કાળનો. એમાં તો હજી અધોગતિ કેટલી બધી થશે. તો આ ખ્યાલમાં રાખી અને આપણને એ દ્વારા આપણને પુરુષાર્થનું જોર મળે છે કે મારે આ કાળની અંદર હજી ભગવાનની વાણી બધું હજી મને ઉપલબ્ધ છે, તો એ બધું મારે સારી રીતે અભ્યાસ કરી લેવો જોઈએ. તો અહીંયા આ વાત લીધી છે. ઐરાવત ક્ષેત્રમાં પણ એ રીતે વર્તે છે. હવે કહે છે કે આટલું વિશેષ છે કે ભરત અને ઐરાવતના મ્લેચ્છ ખંડોમાં અને વિજયાર્ધ પર્વતના ચોથા કાળ આદિ અને અંત જેવો કાળ વર્તે છે. શું કહે છે કે ભરત અને ઐરાવતના મ્લેચ્છ ખંડોમાં અને વિજયાર્ધ પર્વતમાં ચોથા કાળના આદિ, ચોથા કાળની શરૂઆત અને અંત જેવો કાળ વર્તે છે, બીજો કાળ હોતો નથી.
ભરત અને ઐરાવતના મ્લેચ્છ ખંડોમાં અને વિજયાર્થ પર્વતમાં ચોથા કાળના આદિ અને અંત જેવો કાળ વર્તે છે, બીજો કાળ હોતો નથી. વિશેષ શું કહેવું? જેમ ખાટનો એક ભાગ જાણી લેવાથી તેનો બીજો ભાગ તેવો જ હોય એમ જાણી લેવાય છે, તેમજ જંબુદ્વીપના ક્ષેત્ર, પર્વત, નદી, સરોવર આદિનું જે દક્ષિણ દિશા સંબંધી વ્યાખ્યાન છે તે જ ઉત્તર દિશા સંબંધી પણ જાણવું. એટલે અહીંયા પહેલા આપણે દક્ષિણ દિશામાં લીધું એ જ પ્રમાણે ઉત્તર દિશા સંબંધી જાણવું. હવે કે છે અહીંયા કે હવે શરીરના મમત્વના કારણરૂપ મિથ્યાત્વ અને રાગ આદિ વિભાવોથી રહિત અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સુખ આદિ અનંત ગુણ સહિત નિજ પરમાત્મા દ્રવ્યમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ભાવના કરીને મુનિઓ જ્યાંથી વિગત દેહ અર્થાત દેહ રહિત થઈને નિર્વાણ પામીને પ્રચુરપણે અધિકપણે મોક્ષ પ્રાપ્ત કરે છે તેને વિદેહ ક્ષેત્ર કહે છે. જો આ સામાન્ય વર્ણન મધ્યલોકનું કર્યું, એમાં દક્ષિણનું કરીને પછી ઉપરથી ઉત્તરનું સમજી લેવું, પણ વચ્ચે જે વિદેહ ક્ષેત્ર છે એની હવે વાત કરવી છે. અને વિદેહ ક્ષેત્રમાં હંમેશા તીર્થંકર છે, કેવળી પરમાત્મા બિરાજમાન છે. અને એ ક્ષેત્ર અત્યારે વર્તમાનમાં પણ એ ક્ષેત્રની અંદર એક સરખો કાળ વર્તી રહ્યો છે અને કેવી ધર્મની ભાવના વગેરે હોય છે. તો એની અહીંયા વાત કરે છે. અહીંયા થોડી તો શું કહે છે, શરૂઆત કેવી રીતે કરી છે કે શરીરના મમત્વના કારણરૂપ મિથ્યાત્વ અને રાગાદી વિભાવો એનાથી રહિત, મિથ્યાત્વ અને રાગાદીથી રહિત. અને એ કેવા છે તો કે શરીરના મહત્વના કારણરૂપ છે, વાત એમ જ છે. અને એનાથી રહિત, પણ શું એનાથી રહિત કેવું? તો કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, સુખ, અનંત સુખ અને અનંત ગુણ સહિત નિજ પરમાત્મા દ્રવ્ય, એવા પરમાત્મા દ્રવ્યમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ભાવના એવી એકાગ્રતા કરી, એની ભાવના કરી અને મુનિઓ જ્યાંથી વિગત દેહ અર્થાત દેહ રહિત થઈ અને પ્રચુરપણે અધિકપણે મોક્ષ પ્રાપ્ત કરે છે તેને વિદેહ ક્ષેત્ર કહે છે. એનો અર્થ એવો નથી કે ભરત ક્ષેત્ર નથી થતા, પણ અત્યારે નથી, એટલે અત્યારે વિદેહ ક્ષેત્રની વાત કરવી છે એટલે એ રીતે લીધું છે. અત્યારે વર્તમાનમાં પણ ત્યાં એવી જ રીતે જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે, તો તેને વિદેહ ક્ષેત્ર કહે છે. હવે તે જંબુદ્વીપની મધ્યમાં આવેલા વિદેહ ક્ષેત્રનું કાંઈક વર્ણન કરે છે. તો હવે વિદેહ ક્ષેત્રનું વર્ણન આ પ્રમાણે છે: 99,000 યોજન ઊંચો, 1,000 યોજન ઊંડો અને શરૂઆતમાં ભૂમિ તળ ઉપર 10,000 યોજન ગોળ, નીચે જમીન ઉપર 10,000 યોજન ગોળ નીચે. ઊંચો કેટલો? 99,000 યોજન ઊંચો અને 1,000 યોજન ઊંડો. અને શરૂઆતમાં ભૂમિ તળ ઉપર 10,000 યોજન ગોળ વિસ્તાર વાળો તથા ઉપર 11મા ભાગની હાનિ ક્રમે ઘટતા ઘટતા શિખર ઉપર 1,000 યોજનના વિસ્તાર વાળો. એટલે ઉપર જે કહેવામાં આવ્યો ત્યાં 1,000 યોજન થઈ જાય, નીચે જે છે તે 10,000 છે, એટલે 11મો ભાગ ઘટતા ઘટતા થાય. બરાબર છે, એ રીતે લીધું છે. ફરીથી વાંચીએ. 99,000 યોજન ઊંચો પર્વત છે ને, 1,000 યોજન ઊંડો અને શરૂઆતમાં ભૂમિ તળ ઉપર 10,000 યોજન ગોળ વિસ્તાર વાળો તથા ઉપર 11મા ભાગની હાનિ ક્રમે ઘટતા ઘટતા શિખર ઉપર 1,000 યોજનના વિસ્તાર વાળો આગમ કથિત અકૃત્રિમ ચૈત્યાલય, દેવવન તથા દેવોના આવાસ આદિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના અનેક આશ્રયો વાળો મહામેરુ નામનો પર્વત વિદેહ ક્ષેત્રની મધ્યમાં છે. આ મહાવિદેહ ક્ષેત્રની અંદર મહામેરુ પર્વત છે એની વાત કરી.
અને એના માટે આગળ કહે છે કે તે જ એ મેરુ પર્વત, મહામેરુ પર્વત છે તે જ જાણે હાથી હોય તેમ તે મેરુ પર્વત રૂપી હાથીમાંથી ઉત્તર દિશામાં 2 દાંતના આકારવાળા 2 પર્વતો નીકળ્યા છે. એટલે કે હાથી છે નહીં, હાથીનો આકાર પણ નથી, પણ જેમ હાથીને 2 મોટા 12 દાંત દેખાય છે ને એ રીતે, એમ કે એની બાજુમાં 2 પર્વત છે. આ એવી રીતે મેરુ પર્વત રૂપી હાથીમાંથી ઉત્તર દિશામાં 2 દાંતના આકારવાળા 2 પર્વતો નીકળ્યા છે અને તેમનું નામ 2 ગજદંત છે. તેઓ ઉત્તર ભાગમાં જે નીલ પર્વત છે તેમાં જોડાયેલા છે અને તે 2 ગજદંત પર્વતની વચ્ચે જે ત્રિકોણાકાર ઉત્તમ ભોગ ભૂમિ ક્ષેત્ર છે તેનું નામ ઉત્તર કુરુ છે. ઉત્તર કુરુ ભોગ ભૂમિ છે મહાવિદ્ય ક્ષેત્રમાં, અને મેરુ પર્વતની ઉત્તરે 2 જે આ પર્વત જે કહેવામાં આવ્યા 2 ગજદંત, એની વચ્ચેનો જે ત્રિકોણ આકાર છે ત્યાં એ ઉત્તર કુરુ નામની ભોગ ભૂમિ છે. તેની વચમાં મેરુ પર્વતની ઈશાન દિશામાં સીતા નદી અને નીલ પર્વતની વચ્ચે પરમ આગમમાં વર્ણવેલ અનાદિ અકૃત્રિમ પૃથ્વીકાયિક જંબુ વૃક્ષ છે. તે જ સીતા નદીના બંને કિનારા ઉપર યમકગીરી નામના 2 પર્વત જાણવા, તે 2 પર્વતથી દક્ષિણ દિશામાં થોડે દૂર જતા સીતા નદીની વચ્ચે થોડે અંતરે પદ્મ આદિ 5 વૃક્ષ છે. તે ના બંને પડખે લોકાનુયોગના વ્યાખ્યાન અનુસાર સુવર્ણ અને રત્નમય જીન ચૈત્યાલયોથી શોભતા 10 સુવર્ણ પર્વતો છે. 10 સુવર્ણ પર્વતો છે, એની ઉપર ચૈત્યાલયો છે. સુવર્ણ અને રત્નમય જીન ચૈત્યાલયો થી શોભતા 10 સુવર્ણ પર્વતો છે. એ પર્વતો પણ એને કારણે શોભે છે જેની ઉપર સુવર્ણ અને રત્નમય જૈન ચૈત્યાલય છે, જૈન મંદિર છે. એવી જ રીતે નિશ્ચય વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્રોને પરમ ભક્તિથી આપેલા આહારદાનના ફળથી ઉત્પન્ન તિર્યંચ અને મનુષ્યોને ચક્રવર્તીના ભોગ સુખથી પણ અધિક એવું વિવિધ પ્રકારનું પચેન્દ્રિય સંબંધીનું ભોગોનું સુખ, કે જે ભોગ સુખ સ્વશુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થતા નિર્વિકાર સદા આનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખ અમૃતના રસાસ્વાદથી વિલક્ષણ છે એવું ભોગ સુખ આપનારા જ્યોતિરંગ, ગૃહાંગ, દીપાંગ, તુર્યાંગ, ભોજનાંગ, વસ્ત્રાંગ, માલ્યાંગ, ભાજનાંગ, ભૂષણાંગ અને રાગ તથા મદ ઉત્પન્ન કરનારા રસાંગ નામના 10 પ્રકારના કલ્પ વૃક્ષ ભોગ ભૂમિના ક્ષેત્રમાં સ્થિત છે. 10 પ્રકારના કલ્પ વૃક્ષ છે ત્યાં, એમ કહેવાનો આશય છે. અને એ કોને ત્યાં કયા જીવો જાય છે એની વાત કરી કે જેમને એવો પુણ્યનો ઉદય છે તે, અને એ પુણ્યનો ઉદય કઈ રીતે થાય છે તો એની વાત કરી, ત્યાંથી શરૂઆત કરી. શું કે છે કે એવી જ રીતે નિશ્ચય વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્રો, સામાન્ય પુણ્યની વાત નથી. નિશ્ચય વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્રોને પરમ ભક્તિથી એવા પાત્રો, એટલે જેમને એવી દશા જેમની થઈ છે એવા પાત્રોને, એટલે કે મુનિ, એવા 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય એ જ હોય, એ રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્ર કહેવાય. તો એમને પરમ ભક્તિથી આપેલા આહારદાનના ફળથી, આ હવે પુણ્યનું કારણ બતાવ્યું, એને કારણે જે પુણ્ય થાય એવા એમને આપેલા આહારદાનના ફળથી ઉત્પન્ન તિર્યંચ અને મનુષ્યોને ચક્રવર્તીના ભોગ સુખથી પણ અધિક એવું સુખ પ્રાપ્ત થાય. એ ભોગ ભૂમિની અંદર, ત્યાં ભોગ ભૂમિમાં તિર્યંચ હોય એને પણ એનાથી વિશેષ સુખ પ્રાપ્ત થાય. અને એનું કારણ એવું પુણ્ય. અને એમાં પુણ્યમાં શું કહે છે કે કઈ રીતે એવું પુણ્ય પ્રાપ્ત થાય, તો કે નિશ્ચય વ્યવહાર રત્નત્રયના આરાધક ઉત્તમ પાત્ર એવા મુનિ, 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં પ્રત્યુષ્વ સંવેદન સહિત હોય એવા મુનિ, મહામુનિ હોય, એ ઉત્તમ પાત્ર કહેવાય. એમને પરમ ભક્તિથી, આપણે કોઈ ઈચ્છાથી નહીં, કોઈ ઈચ્છા કરીને નહીં, પણ પરમ ભક્તિથી આહારદાન આપ્યું હોય, એમની દશા જોઈને એમના પ્રત્યે આપણને ખૂબ ખૂબ અહોભાવ આવ્યો હોય, એમાં આપણે પરમાત્મા બુદ્ધિ કરી અને એમને એવું આહારદાન
વગેરે આપીએ એટલે 4 પ્રકારના દાન કહેવામાં આવ્યા છે ને એમાં એ આહાર દાન છે, ઔષધ દાન. મોટે ભાગે એવા મુનિ તો ઔષધ તો સ્વીકારતા નથી હોતા, અને શાસ્ત્રનું દાન એ જે આપણે કહીએ છીએ તો એ આહાર દાન ના ફળથી જે પુણ્ય ઉત્પન્ન થયું તો એ પુણ્યના કારણે એ તિર્યંજ ગતિ હોય કે મનુષ્ય ગતિ હોય ત્યાં એ કર્મ ભૂમિમાં તો એમને પણ શું પ્રાપ્ત થાય તો કે ચક્રવર્તીના ભોગ સુખથી પણ અધિક એવું સુખ પ્રાપ્ત થાય. વિવિધ પ્રકારનું પંચેન્દ્રિય સંબંધી એ ભોગ સુખ મળે કે જે ભોગ સુખ સ્વશુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થતા નિર્વિકાર સદા આનંદ જેનું એક લક્ષણ છે. એ પણ પાછા સમ્યક દ્રષ્ટિ હોય તો જ હોય, એનો અર્થ એવો થાય છે. એવા સુખ અમૃતના રસાસ્વાદથી વિલક્ષણ એવું ભોગ સુખ આપનારા. હવે અહીંયા જ એક વાત જે બીજી લીધી છે કે આ પંચેન્દ્રિય ભોગોનું સુખ કે જે ભોગ સુખ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થતા નિર્વિકાર સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃતથી એનાથી જુદા પ્રકારનું આવું સુખ અમૃત તો એ સમ્યક દ્રષ્ટિને પણ હોય. શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન થતા નિર્વિકાર સદા આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃતનો રસાસ્વાદ જે છે તો એનાથી વિલક્ષણ છે એવું ભોગ સુખ. પેલો ભોગ સુખની વાત કરીને પ્રાપ્ત થાય એ વાત છે. તો એવું ભોગ સુખ આપનારા એ કેવી રીતે એ મળે, એમને કાંઈ કર્યા વગર મળે, એ કલ્પવૃક્ષથી પ્રાપ્ત થાય. એટલે એવા આપનારા આ 10 પ્રકારના કલ્પવૃક્ષ છે. જ્યોતિરંગ, ગૃહાંગ, દીપાંગ, તુર્યાંગ, ભોજનાંગ, વસ્ત્રાંગ, માલ્યાંગ, ભાજનાંગ, ભૂષણાંગ. આ બધા નામ પરથી ખ્યાલ આવે કે શું શું એના દ્વારા આપણને પ્રાપ્ત થાય. અને રાગ તથા મદ એટલે અભિમાન ઉત્પન્ન કરનારા રસાંગ એ નામના 10 પ્રકારના કલ્પવૃક્ષ ત્યાં ભોગ ભૂમિની અંદર હોય છે. ભોગ ભૂમિમાં કલ્પવૃક્ષ દ્વારા જીવોને એ બધી પ્રાપ્તિ થાય ઈચ્છા કરે એટલે એ ક્ષેત્રમાં સ્થિત છે. હવે ઇત્યાદિ પરમ આગમ કથિત પ્રકારે અનેક આશ્ચર્યો સમજવા આ બધી આશ્ચર્યજનક વાત છે. અને તે જ મેરુગઢમાંથી દક્ષિણ દિશામાં જે બે ગજદંત છે તેની વચમાં દેવકુરુ નામની ઉત્તમ ભોગ ભૂમિનું ક્ષેત્ર ઉત્તર કુરુની જેમ જાણવું. જેમ ઉત્તર કુરુ ક્ષેત્ર કયું ભોગ ભૂમિનું એવું દક્ષિણ દિશામાં પણ છે. પેલા 2 ગજદંત કયા ઉત્તરમાં એવી રીતે દક્ષિણમાં પણ સમજવા. મેરુ પર્વતની ઉત્તરે અને દક્ષિણે બંને તરફ 2 ગજદંત જે કયા અને એની વચ્ચે એ ભોગ ભૂમિ છે. અને એવી રીતે દક્ષિણમાં પણ એવી રીતે છે. એટલે બંને તરફ એ ઉત્તર કુરુની જેમ દક્ષિણમાં પણ એવી રીતે ભોગ ભૂમિ છે. અને ત્યાં ભોગ ભૂમિની અંદર આવા 10 પ્રકારના કલ્પવૃક્ષો હોય છે. અને એ પુણ્યના કારણે ત્યાં ભોગ ભૂમિમાં જન્મ થયો હોય તો હોય. હવે કહે છે કે તે જ મેરુ પર્વતની પૂર્વ દિશામાં, હવે આગળનું વર્ણન છે મેરુ પર્વતથી આગળ. આ મેરુ પર્વત સંબંધી અને એની બંને તરફ જે ભોગ ભૂમિ છે એના સંબંધીની વાત કરી અને ત્યાં શું છે એની વાત થઈ. હવે આગળ તે જ મેરુ પર્વતની પૂર્વ દિશામાં પૂર્વ પશ્ચિમ 22,000 યોજનના વિસ્તાર વાળું વેદી સહિત ભદ્રશાલ વન છે. પૂર્વ દિશામાં મેરુ પર્વતની પૂર્વ દિશામાં પૂર્વ પશ્ચિમ 22,000 યોજનના વિસ્તાર વાળું વેદી સહિત ભદ્રશાલ વન છે. તેનાથી પૂર્વ દિશામાં કર્મભૂમિ નામનું પૂર્વ વિદેહ છે. ત્યાં પૂર્વ વિદેહ છે. 5 વિદેહ છે. વિદેહ ક્ષેત્ર પણ 5 છે. તો એ પૂર્વ વિદેહ છે. અને ત્યાં નીલ નામના કુલાચલની દક્ષિણ દિશામાં અને સીતા નદીની ઉત્તરે મેરુ કરતા જે ક્ષેત્રો છે તેમના વિભાગોનું કથન કરવામાં આવે છે. તે આ રીતે છે. કુલ એમાં જે રીતે એ 32 ક્ષેત્ર થાય છે અને 5 મહાવિદેહમાં થઈ અને એકમાં એટલે 160 ક્ષેત્ર થાય. એકમાં 32 પ્રમાણે ગણીએ તો 5 વિદેહની અંદર 160 ક્ષેત્ર થાય અને દરેકની અંદર એક તીર્થંકર ભગવાન એમ 160 તીર્થંકર પરમાત્મા વધારેમાં વધારે હોઈ શકે છે. તો એ કેવી રીતે 32 થાય છે એની અહીંયા વાત કરે છે. શાંતિથી જેટલું યાદ રહે તેટલું યાદ રાખવું પ્રભુ, પણ સામાન્ય એટલું આપણે યાદ કરી શકીએ છીએ.
તો શું કહે છે કે તેમના વિભાગોનું કથન કરવામાં આવે છે તે આ રીતે છે કે મેરુની પૂર્વ દિશામાં જે પૂર્વ ભદ્રશાલ વનની વેદિકા છે તેની પૂર્વ દિશામાં પ્રથમ ક્ષેત્ર છે, ત્યાર પછીથી દક્ષિણ ઉત્તર લંબાયેલો વક્ષાર નામનો પર્વત છે, ત્યાર પછીથી ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે, તેની આગળ ક્ષેત્ર છે, તેની આગળ વક્ષાર પર્વત છે, ત્યાર પછીથી ક્ષેત્ર છે, ત્યાર પછી પણ વિભંગા નદી છે, ત્યાર પછીથી ક્ષેત્ર છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પૂર્વ સમુદ્રની પાસે જે દેવારણ્ય નામનું વન છે તેની વેદિકા છે. એવી રીતે 9 ભીતો વડે 8 ક્ષેત્રો જાણવા. એટલે આ રીતે 9 ભીતો બતાવી એટલે 9 ભાગ પડવા વાળા તેના દ્વારા 8 ક્ષેત્રો થયા. 9 ની વચ્ચે 8 ક્ષેત્ર આવે. બરાબર. તો તેમના ક્રમપૂર્વક નામ કહેવામાં આવે છે. 8 ક્ષેત્ર તો કે કચ્છા, સુકચ્છા, મહાકચ્છા, કચ્છાવતી, આવત્તા, લાંગલાવર્તા, પુષ્પકલા, પુષ્પકલાવતી. આ 8 ક્ષેત્ર કયા. હવે ક્ષેત્રોની મધ્યમાં જે નગરીઓ છે તેમના નામ કહે છે. ક્ષેમા, ક્ષેમપુરી, રિષ્ટા, રિષ્ટપુરી, ખડગા, મંજુષા, ઔષધિ અને પુંડરીકિણી. હવે પછી સીતા નદીની દક્ષિણ દિશામાં નિષદ પર્વતની ઉત્તરે જે 8 ક્ષેત્રો છે તેનું કથન કરે છે. તે આ પ્રમાણે બીજા 8 ક્ષેત્રો. પૂર્વોક્ત જે દેવારણ્યની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર છે, ત્યાર પછીથી વક્ષાર પર્વત, ત્યાર પછી ક્ષેત્ર, ત્યાર પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર, ત્યાર પછી વક્ષાર પર્વત, ત્યાર પછી ક્ષેત્ર, ત્યાર પછી વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર, ત્યાર પછી વક્ષાર પર્વત, ત્યાર પછી ક્ષેત્ર, પછી વિભંગા નદી, ત્યાર પછી ક્ષેત્ર, પછી વક્ષાર પર્વત, પછી ક્ષેત્ર, પછી મેરુની પૂર્વ દિશાના પૂર્વ ભદ્રશાલ વનની વેદી છે. અને એ રીતે 9 ભીતની વચ્ચે આ 8 ક્ષેત્રો જાણવા. આ બીજા 8 ક્ષેત્રની વાત કરી અને એ 8 ક્ષેત્રના નામ અહીંયા કહે છે. તેમના નામ તો કે વચ્છા, સુવચ્છા, મહાવચ્છા, વચ્છાવતી, રમક્યા, રમણીયા અને મંગલાવતી. હવે તેની મધ્યમાં આવેલી નગરીઓના નામ કહે છે સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભાકરી, અંકા, પદ્મા, શુભા અને રત્ન સંચયા. એ પ્રમાણે પૂર્વ વિદેશ ક્ષેત્રના નગરીઓના નામ કયા, વિભાગોનું એ વ્યાખ્યાન અહીંયા સમાપ્ત થયું. હવે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં પૂર્વ પશ્ચિમ 22,000 યોજન લાંબા. આ પૂર્વની વાત થઈ હતી. હવે કે છે કે હવે મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં પૂર્વ પશ્ચિમ 22,000 યોજનના લાંબા પશ્ચિમ ભદ્રશાલ વન, પછી પશ્ચિમ વિદ્ય ક્ષેત્ર છે, ત્યાં નિશિત પર્વતની ઉત્તરે અને શીતોદા નદીની દક્ષિણે જે ક્ષેત્રો છે તેના વિભાગ કહે છે. તો મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં જે પશ્ચિમ ભદ્રશાલ વનની વેદિકા છે તેની પશ્ચિમે ક્ષેત્ર છે, ત્યાર પછીથી દક્ષિણથી ઉત્તરે લંબાયેલો વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર, પછી વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પશ્ચિમ સમુદ્રની પાસે જે ભૂતારણ્ય નામનું વન છે તેની વેદિકા છે. આ રીતે 9 ભીતોની વચ્ચે 8 ક્ષેત્ર છે અને તેમના નામ કે છે કે પદ્મા, સુપદ્મા, મહાપદ્મા, પદ્મકાવતી, શંખા, નલિના, કુમુદા, સલીલા અને તેની વચ્ચે આવેલી નગરીઓના નામ કહે છે. હવે જો આ બધું અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયાપુરી, અરજાપુરી, વિરજાપુરી, અશોકાપુરી અને વિશોકાપુરી, આ જે ક્ષેત્ર કયા ને મહાવિદ્યના જે આ રીતે 8 અહીંયા, તો એ કહેવા પાછળનો અને એમાં નગરીઓના નામ કયા, તો એવું પછી આપણને ખ્યાલ આવે કે એવી મોટી નગરી ને ત્યાં ભગવાન વિહાર કરી અને પહોંચે એ બધી નગરીઓમાં. એટલે એવા કોઈક નામ આવે તો આપણને ખ્યાલ આવે કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રને કયા વિસ્તારમાં, કયા ક્ષેત્રમાં ને કયા નગરમાં કયા પરમાત્મા, કયા તીર્થંકર ભગવાન બિરાજે છે. એ જયારે વાત થતી હોય તો આપણને ખ્યાલ આવે. એ અપેક્ષાથી એ વાત છે. એટલે એના નામ વગેરે આપ્યા છે. બહુ અઘરું નથી એમાં. હવે શીતોદા ની ઉત્તરે અને નીલકુલાચલની દક્ષિણે જે ક્ષેત્રો છે તેમના વિભાગ ભેદોનું
કથન કરે છે કે પૂર્વે કહેલી જે ભૂતારણ્ય વેદિકા છે તેની પૂર્વે ક્ષેત્ર છે, ત્યાર પછીથી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં પશ્ચિમ ભદ્રસ્થાળ વેદિકા છે. આ રીતે 9 ભીતોની વચ્ચે 8 ક્ષેત્રો છે. તો તેમના ક્રમથી નામ કહે છે. તો 8 8 8 8 એટલે પહેલા પૂર્વ દિશાના 8 ની વાત કરી, 8 ને 8 16 ની વાત કરી, આ પશ્ચિમ દિશાના 8 ને 8 16 ની વાત કરી. તો તેમના ક્રમથી નામ કહે છે. તો વપરા, સુવપરા, મહાવપરા, વપરાકવતી, ગંધા, સુગંધા, ગંધીલા, ગંધમાલિની, ને તેમની મધ્યમાં સ્થિત નગરીઓના નામ કહે છે. વિજયા, વિજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખડગપુરી, અયોધ્યા, અવધ્યા. હવે જેમ ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ એ 2 નદીઓથી તથા વિજયાર્ધ પર્વતથી 5 મ્લેચ્છ ખંડ અને 1 આર્યખંડ એમ 6 ખંડ થયા, તેમ પૂર્વોક્ત 32 વિદેહ ક્ષેત્રોમાં, અત્યારે 32 વિદેહ ક્ષેત્રોની આપણે વાત કરી, તો એમાં ગંગા અને સિંધુ જેવી 2 નદીઓ અને વિજયાર્ધ પર્વતથી પ્રત્યેક ક્ષેત્રના 6 ખંડ જાણવા. વિશેષ એ છે કે આ બધા ક્ષેત્રોમાં સદાય ચોથા કાળની આદિ જેવો કાળ રહે છે, ચોથા કાળની શરૂઆત જેવો કાળ રહે છે, ચોથા કાળનો અંત એમ નહીં. ચોથા કાળના અંતની ત્યાં પહેલા પૂર્વે વાત કરવામાં આવી, તો એ ચોથા કાળનો અંત આવે એટલે 5મો કાળ શરૂ થાય, એટલે ભગવાન ન હોય. અહીંયા તો ચોથા કાળની શરૂઆત જેવો કાળ રહે છે. ત્રીજો કાળમાં શરૂઆતથી કરીને ત્રીજા કાળથી ચોથા કાળની વચ્ચે ભગવાન હોય છે. તો અહીંયા તો ચોથો કાળ કાયમ રહે છે મહાવિદેહ ક્ષેત્રની અંદર. આ બધા ક્ષેત્રોમાં સદાય ચોથા કાળની આદિ જેવો કાળ રહે છે, ચોથા કાળની શરૂઆત જેવો કાળ રહે છે. અને ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય કરોડ પૂર્વનું છે. શ્રીમંદર ભગવાનનું આયુષ્ય કરોડ પૂર્વનું છે. અને શરીરની ઊંચાઈ 500 ધનુષ્યની છે. પૂર્વનું માપ કહે છે. પૂર્વ એટલે શું? પૂર્વ પ્રમાણ 70,56,000 કરોડ વર્ષ જાણવું. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ. આ તો ગુરુદેવ ઘણી વાર વાત કરી છે. તો એવા 1 કરોડ પૂર્વ, એક પૂર્વ એટલે 70,56,000 કરોડ એટલે એક પૂર્વ થાય. એવા 1 કરોડ પૂર્વનું આયુષ્ય શ્રીમંદર પ્રભુનું છે. શ્વેતાંબરમાં 84 લાખ પૂર્વનું કહે છે, દિગંબર પ્રમાણે 1 કરોડનું કહે છે. તો આ રીતે સંક્ષિપ્તથી જંબુદ્વીપનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આગળનો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.